શિવની નિંદા નહીં. અરે જીવનમાં આગળ વધવું હોય તેના માટે તો કોઈની નિંદા નહીં કરે. જેની સાથે દુશ્મનાવટ હોય તેના માટે પણ નબળું નહીં બોલવાનું. નબળું કોણ બોલે? જે માણસ નબળો છે એ માણસ બીજા માટે નબળું જ બોલે છે. તેથી કથાના માધ્યમ દ્વારા આપણે સૌ નિર્ણય લઈએ કે કોઈ દિવસ કોઈના માટે આપણે નબળું નહીં બોલીએ, કોઈના છિદ્રો નહીં ખોલીએ. અમારે ભગવાન સ્વામિનારાયણે તેમના સત્સંગી જીવનમાં જ કહ્યું કે બહુ સરસ કહ્યું કે જે માણસ બીજાની નિંદા કરે છે અને કટુ વાક્યો બોલે છે એ ખુદ તો સુખી નથી થતો, પણ તેની પ્રજા પણ સુખી નથી થતી. જે બીજાના છિદ્રો ખોલવાનું કામ કરે છે, કોઈની ભૂલો ઉજાગર કરવાનું કામ કરે છે, બીજાની નિંદા કરે છે અને જે કડવા શબ્દો બોલે છે એ ખુદ પોતે સુખી નથી થતો, તેની પ્રજા પણ સુખી ન થાય. તેથી આપણે સૌએ નિર્ણય લેવો, ન કોઈની નિંદા કરવી, ન કોઈના માટે કડવું બોલવું. જીવન બહુ નાનકડું છે. જીવનને એમ ખેમ સાંગો પાંગ આપણે પૂરું કરવાનું છે. સતી હાથ જોડીને કહે છે કે સાધુ, તમે મારા મહાદેવની નિંદા ન કરો. તો પણ સાધુ વેશમાં શિવ નિંદા કરે છે. જ્યારે સતી કહે છે સાધુ, જે શિવ નિંદા કરે છે તે તો નરકનો ભાગી, પણ શિવની નિંદા સાંભળે છે એ પણ દુઃખનો ભાગી થાય છે. અને અનેક એવા દ્રષ્ટાંતો મારી પાસે છે કે શિવ નિંદા કરનારા માણસની હાલત કેવી થાય છે, શિવ નિંદા સાંભળનાર માણસની કેવી દુઃખિત હાલત થાય છે. તેથી જીવનમાં સુખી થવું હોય, સફળ થવું હોય, આગળ વધવું હોય તો દેવની, મહાદેવની નિંદા તો નહીં, કોઈ સગા સંબંધીને નહીં, કોઈ શત્રુઓની પણ નિંદા નહીં. કારણ કે નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં. થોડોક સત્સંગ એ કરોડો કરોડો યજ્ઞ સમાન ફળ આપે છે. નિંદા માણસનું પતન કરે છે, સત્સંગ માણસને પ્રગતિ કરાવે છે. તેથી જીવનમાં સત્સંગ હોય, કોઈની નિંદા નહીં, કોઈની નિંદા નહીં. જે માણસ કોઈની નિંદા નથી કરતો તેના જીવનમાં તેની મોલાત, તેનો ફાલ સારો આવે છે. આપણે ખેતરમાં નિંદણ કરવું પડે છે તો આપણી મોલાત સલામત રહે છે. આપણા દુર્ગુણનું નિંદન આપણે કરવાનું છે, બીજાના દુર્ગુણનું નહીં. આપણામાં કયા કયા દુર્ગુણો છે એને આપણે જળમૂળમાંથી દૂર કરવા, તેનું નિંદન કરવાનું છે. આપણે ખેતરમાં નિંદતા હોઈએ છીએ. સતી હાથ જોડીને કહે છે તો પણ નિંદા કરે. હવે સતીને થયું જો આમ નામ સાંભળતી રહીશ તો મારા પુણ્ય બધો ક્ષય થઈ જશે. કરવું શું? અદ્ભુત લીલા છે, સુંદર સમજવા જેવી લીલા. ભગવાન શંકર સાધુના વેશમાં સતીની પરીક્ષા કરે છે, શિવ નિંદા કરે છે. સતીએ અંતિમ વાર કહ્યું તમે જો આ સ્થાન છોડીને નહીં જાઓ તો હું જતી રહું છું. હવે સતીએ નિર્ણય લીધો છે કે આ તપસ્થલી છોડી અન્ય જગ્યાએ જતી રહું, બીજી કોઈ જગ્યાએ જઈને તપ કરું. આ સતી પોતાના તપસ્થલથી ઊભા થઈ અને અન્ય કોઈ જગ્યાએ જવાનો પ્રયાણ કરે છે. એક કદમ સતી બીજું ડગલું ભરે છે. ત્યાં સતીએ જે સાડી પહેરી હતી એ સાડીનો છેડો થોડો આમ ખેંચાયેલો જોયો. આમ તો સતીને એવું થયું કે મારી સાડી કોઈ જગ્યાએ ઝાખરામાં, કોઈ જગ્યાએ ભરાઈ ગઈ છે. આમ ખેંચાયેલું જોયું તો સતી જતા જતા આમ પાછું વળીને જોવે છે તો સતીની સાડી એ કોઈ ઝાખરામાં ભરાયેલ નહીં હતી, પણ સાધુ વેશમાંથી ભગવાન શંકર પ્રગટ થઈ અને સતીની સાડીનો છેડો પકડીને ઊભા છે. હું શંકર છું, હું મહાદેવ છું. શંકર દર્શન આપે છે. આવી શંકર ભગવાનની અદ્ભુત લીલાઓ છે. મારા મહાદેવનું નામ છે લીલાધર, મારા દ્વારકાધીશનું નામ છે બંસીધર. પ્રભુની અદ્ભુત લીલાઓ છે. મહાદેવ દર્શન આપે છે, સતીને માગવાનું કહે છે. સતી માંગણી કહે છે કે મારી સાથે વિવાહ કરો, લગ્ન કરો. પણ સુંદર વરાજો બની, સુંદર શણગાર કરી, પીતાંબર, શ્વેતાંબર, લીલાંબર, સોના ચાંદી, હીરા મોતી, સુંદર મજાનો રત્ન જડિત મુગુટ પહેરી મારી સાથે વિવાહ કરો. શંકર ભગવાન સતીને વરદાન આપે છે. આ સતી પોતાનો તપ પૂર્ણ કરી અને પ્રદેશનગર પધારે છે. નગરવાસીઓ જેનું સુંદર મજાનું સ્વાગત, માન સન્માન, બહુમાન કરે છે. સતી પોતાની માતા વીરણીને એમ કહે છે કે માં, ભગવાન મહાદેવે મને દર્શન આપ્યા છે અને મારી સાથે પ્રભુએ પરણવાની આ કહે છે. વીરણી બહુ રાજી થાય છે. દક્ષિણે આગળ રજૂઆત કરી છે કે ભગવાન શંકરે વરદાન આપ્યું છે, સતી સાથે વિવાહ કરે. દક્ષ પણ બહુ પ્રસન્નતા વ્યક્ત કરે છે. વિશ્વકર્માજી, ગર્ગાચાર્ય મહારાજ, નારદ, સપ્ત ઋષિઓનું આગમન થાય છે. વિવાહ પત્રિકા તૈયાર થાય. વિવાહ પત્રિકા લઈને ગર્ગાચાર્ય, સપ્તઋષિ, નારદ કૈલાસ તરફ પ્રયાણ કરે છે. અહીંયા દક્ષ વીરણી વિશ્વકર્માજીને કહે છે અમારા પુત્રી સતીના વિવાહ છે, સુંદર નગરને શણગારો,
નગરની શોભામાં વૃદ્ધિ અભિવૃદ્ધિ કરો, સુંદર મજાના દ્વાર ઊભા કરો, સુંદર મજાના મંડપ રોપો, નગરની શોભામાં આપ વધારો કરો. વિશ્વકર્માજીને આજ્ઞા મળે છે, વિશ્વકર્માજી નગરને શણગારવા લાગ્યા છે. અહીંયા સપ્ત ઋષિ ગર્ગાચાર્ય મહારાજ નારદ મહાદેવની પાસે પહોંચે અને કહે છે કે લ્યો મહાદેવજી, આપના વિવાહની પત્રિકા કરો, વિવાહની તૈયારી. ભગવાન શંકર કહે કોણ વિવાહની તૈયારી કર? ન માતા, ન પિતા, ન બંધુ, ન ગુરુ, ન શિષ્ય, કોઈ નહીં. આપ જ મારો પરિવાર છો. જાઓ, સર્વ ભુવનના દેવી દેવતાઓને, દેવગણોને, ઋષિ મુનિઓને સૌને આમંત્રણ નિમંત્રણ કરો, મારા વિવાહમાં સુંદર શણગાર કરીને આવે. શિવજીના પ્રથમ વિવાહ છે ને, સૌને આમંત્રણ નિમંત્રણ. ઇન્દ્ર ઇન્દ્રાણી આવે છે, બ્રહ્મા બ્રહ્માણી આવે છે, વિષ્ણુ લક્ષ્મી આવે છે, કુબેર વરુણ આદિ દેવતા, નારદાદિ મુનિઓ, દેવગણો સૌ પધારે. કૈલાસની અંદર સુંદર મજાના શણગાર કરીને આવે છે. ભગવાન શંકર એક પથ્થરની શિલા પર બાબા ભસ્મ લગાવી, દિગંબર હો તો એસા હો, વરદાતા હો તો એસા હો. ભગવાન શંકરજી બિરાજે છે, પ્રસન્ન મુખમુદ્રા છે, જટા વિખરાયેલી છે, ગૂંથાયેલી છે, પથરાયેલી છે, અંગ પર મોટા મોટા સર્પોને ધારણ કરેલા છે, પ્રસન્ન મુખમુદ્રા છે, સૌને આવકારે છે. ઇન્દ્ર ઇન્દ્રાણી, દેવતાઓ દેવીઓ શણગાર કરીને આવ્યા છે. દેવતાઓ ભેગા થઈ નારદને પૂછવા લાગે. નારદ કે બોલો દેવતાઓ, આ કૈલાસમાં લગ્ન કોના છે? નારદ કે મારા નથી, એની મને પાકી ખબર છે. અરે મને આવું શા માટે આપ પૂછી રહ્યા છો? શંકર ભગવાનના વિવાહ છે, મહાદેવના વિવાહ છે. અરે નારદ, જેમના વિવાહ હોય એમની તો કેટલી તૈયારી હોય. હવે આમની કોઈ તૈયારી તમે જોવો તો ખરા, સર્પોનું આખું સર્પાલય છે. નારદ જરા સમજાવો. શંકર ભગવાન શણગાર કરે. નારદજી દેવગુરુ બૃહસ્પતિને કહે છે, દેવગુરુ, હા નારદ, મહાદેવને જરા કહો શણગાર કરે. બૃહસ્પતિ નારદ દેવ સમૂહ શંકર ભગવાનની પાસે આવે છે. શંકર ભગવાન પથ્થરની શિલા પર મહાદેવ બિરાજે છે. દેવતાઓની ઉપસ્થિતિ કૈલાસની શોભામાં વૃદ્ધિ કરે છે. તેમ ઘનઘોર અંધારી રાત હોય ને અંધારી રાતની શોભામાં વૃદ્ધિ કરે નાનકડા તારાઓનો ટમટમાટ, એવી રીતે દેવતાઓની ઉપસ્થિતિ કૈલાસની શોભામાં સુંદરતા વૃદ્ધિ. બૃહસ્પતિએ જોયું શંકરનું રૂપ અને બૃહસ્પતિના મુખમાંથી શબ્દો સરી ગયા છે. આ ભક્તનું લક્ષણ છે. ભગવાનનો શણગાર જોવે ને તો એ ભક્ત તરત ગાવા લાગે છે. આ સુંદર મજાના બૃહસ્પતિએ શિવની સ્તુતિ કરી છે. મહાદેવ, આપના રૂપને કોણ સમજી શકે અને તમારા સ્વરૂપને કોણ પામી શકે? બૃહસ્પતિ કેટલું સરસ બોલ્યા, તમારા રૂપને કોણ સમજી શકે અને તમારા સ્વરૂપને કોણ પામી શકે? શંકર, મારી સ્તુતિનો સ્વીકાર કરો. આ શબ્દો દેવગુરુ બૃહસ્પતિના છે. બહુ વિસ્તારથી સ્તુતિ કરી છે, પણ બહુ લાંબુ નહીં કરું. એક પંક્તિ. નમો કેટલી સરસ વાત કરી. નીલવર્ણ કંઠ શંકરનો કેવો છે? ઝેરીલો કંઠ છે ને. મહાદેવનો કંઠ કેવો છે? નીલકંઠ, ઝેરીલો કંઠ છે. અને બોલે તો અમૃત. તમે જુઓ તો ખરા ભલામણ, જેના કંઠમાં ઝેર ભરેલું છે, પણ શંકર બોલે અમૃતની વર્ષા થતી હોય છે. અમૃતની વર્ષા થતી હોય. શંકરનું હૃદય કેવું? રુદ્રાય, કોમળ હૃદય છે. મારો મહાદેવ જોવામાં રૌદ્ર દેખાય છે, પણ જમનો સ્વભાવ રુદ્ર છે, રુજુ, એકદમ કોમળ સ્વભાવ છે. રુદ્રા એકદમ કોમળતા ભરેલો. મારો મહાદેવ ડઠ્ઠર નથી, મારો મહાદેવ બહુ જ કોમળ, સુકોમળ છે. કેવું રૂપ? તો કે આકાશ જેવું રૂપ. ભીમા પરમાત્માને નમો રુદ્રાય. નમો રુદ્રાય નીલાય ભીમાય પરમાત્મને કપાધીને સુરેશાય વ્યોમન કેશાય બે નમઃ. સુંદર શબ્દો છે. વ્યોમન કેશાય બે નમઃ. કપરદી એટલે ગૂંથાયેલી જટા, પથરાયેલી જટા. વ્યોમ એટલે આકાશ. કેવડા શંકરના વાળ છે, આકાશમાં ફેલાયેલી જટા છે.
કેશ એટલે વાળ, વ્યોમ કેશાય નમઃ, પૂરા આકાશમાં ફેલાયેલી શંકર ભગવાનની જટા છે. આવા મહાદેવ છે. જેમ 500, 600, 700 સાલ કોઈ પ્રાચીન વડલો હોય, વડલાની આયુષ્ય 1000 વર્ષની હોય છે, એવો જૂનો ઘેઘૂર કોઈ વડલો હોય, જેમ વડવાયેલો પથરાયેલી હોય એમ શંકરની જટા આજુબાજુ પથરાયેલી છે. અને બહુ જંગલનો ઘનઘોર વડલો હોય ને, એ વડવાયુમાં સર્પ વીંટાયેલા હોય, એવી રીતે મારા મહાદેવને જટામાં સર્પો વીંટાયેલા છે. આવું શંકરનું એક અલૌકિક રૂપ છે. પૂરું અંગ સર્પોથી લપેટાયેલું છે. કોઈ સર્પ જટાની ઉપર, કોઈ સર્પ જટાથી નીચે, કોઈ સર્પ ગળાની અંદર ભરડો મારી રહ્યો, કોઈ સર્પ ફૂફકાર કરી ત્રીજું નેત્ર અગ્નિથી ભરેલું છે તેની જ્વાળામાં વૃદ્ધિ કરે છે. કોઈ સર્પ આ બાહુથી બીજી બાહુ પર, કોઈ સર્પ અંગ પરથી ધરતી પર સરકી રહ્યા છે, કોઈ સર્પ ધરતી પર અંગ પર આવી રહ્યા છે. પૂરું અંગ સર્પોથી લપેટાયેલું છે. આવું શંકર છે. જેમ ચોમાસાનો પહેલો વરસાદ પડે અને રાફડામાં પાણી જાય, રાફડામાંથી બધા મણિધરો નીકળે, બધા રાફડો ભરાઈ નીકળે, એવી રીતે શંકરના અંગ પર સર્પો વીંટાયેલા છે. આટલી તો ભસ્મ લગાવેલી છે કે શંકર પોતાના નેણ ઉપર નીચે કરે તો નીચે વિભૂતિ પડે છે. આવું શંકરનો એક અલૌકિક બહુ મોટી સ્તુતિ છે. આ તો થોડા શબ્દોમાં તમારી સાથે વાત રાખવાનો પ્રયાસ કરું છું. નારદ કહે, મહાદેવ આપના વિવાહ છે. પ્રભુ આપ તૈયાર તો થાઓ, શણગાર તો કરો. શંકર ભગવાન કે નારદ અમારો શણગાર એકદમ, હાલો અત્યારે નીકળીએ આપણે. પણ નારદ યાદ અપાવે, તમે કેવું વરદાન આપ્યું છે, સુંદર મજાનો શણગાર કરીને તમારી સાથે વિવાહ કરે તો શણગાર કરો. લાવો પિતાંબર, શ્વેતાંબર, લીલાંબર, મુકુટ, સોના, ચાંદી, હીરા, મોતીના આભૂષણો અમે તમને શણગારીએ. ભગવાન શંકર કહે, નારદ પિતાંબર ને ક્યાં વાત કરે, એક વાઘંબર છે, બીજું બદલાવા નથી. નથી કોઈ સોનાના હાર, નથી કોઈ સોનાના મુકુટ. શંકર કેવો નિરાલો દેવ છે. બધું દેવતાઓને આપી દીધું છે. ભ્રુ પ્રણહિતા, આંખના ઈશારા માત્રથી, ભ્રુના ઈશારા માત્રથી મહાદેવે આપ્યું છે બધું છે. મહાન બનવા માટે શું કરવું પડે? આ જગત માટે બધું આપવું પડે છે. ત્યારે પ્રતિષ્ઠા, ત્યારે માન, ત્યારે સન્માન, ત્યારે સન્માન મળે. શંકરે પોતાનો વિચાર નથી કર્યો, સૌને લૂંટાવી દીધું. કોણ દેવ છે, કોણ દાનવ, નહીં, સૌને આપતા રહ્યા, આપતા રહ્યા, આપતા રહ્યા. તેથી મહાદેવજી દેવોનો દેવ બન્યો છે. જે માણસ પોતાના માટે સંગ્રહ કરીને જીવે ને, એ માણસ મહાન નથી બની શકતો. શ્રીમંત કોને કહેવાય? મળેલું ધન સત્કાર્યોમાં અર્પણ કરે છે તેવા માણસોને શ્રીમંત કહેવાય. આ મનસુખભાઈને શ્રીમંત કહેવાય, સુનિલને શ્રીમંત કહેવાય, ઉમેશભાઈને શ્રીમંત કહેવાય, પરેશભાઈને શ્રીમંત, આને શ્રીમંત કહેવાય. બહુ મોટું ધન ખડકીને બેઠા હોય તેને શ્રીમંત ન કહેવાય ને. શ્રીમંતો કોને કહેવાય? મળેલું ધન સંપત્તિ સારા માર્ગની અંદર સુંદર રીતે આહુતિઓ આપે, આને શ્રીમંતો કહ્યા છે. શંકરનું જીવન કેવું? તો કે સમર્પણથી ભરેલું શંકરનું જીવન છે. નારદ જે કાંઈ છે મારા અંગ પર છે. એ સમયમાં ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ, કુબેર નારદને એમ કહે, નારદ તમે પૂછો ભગવાન મહાદેવને, એમને જો કોઈ વાંધો ન હોય તો અમારી વસ્તુ પહેરવા માટે આપી. નારદે મહાદેવને પૂછ્યું, મહાદેવજી આ દેવતાઓ એમ કહે છે કે એમની વસ્તુ તમને પહેરવા માટે આપે. ત્યારે ભગવાન શંકર નારદની સામે જો હસવા લાગ્યા છે. નારદ સમજી ગયા કે શંકર ભગવાન શા માટે હસે છે. શંકર ભગવાન હસીને એવું કહેવા લાગે છે કે નારદ આ દેવતાઓ એમ કહે છે કે એમની વસ્તુ મને પહેરવા માટે આપે. પણ નારદ આ દેવતાઓ ભૂલી ગયા, આ દેવતાઓ પાસે જે છે એ તો મારી પાસેથી ભીખ માગીને લઈ ગયા છે ને હવે એમ કહે છે કે એમની વસ્તુ પહેરવા માટે. પણ શંકર મૌન રહ્યા છે, મહાદેવજી બોલ્યા નથી. અને મોટા માણસો, ડાયા માણસો, સજ્જન માણસોનું લક્ષણ છે એ બોલવામાં ઉતાવળ ન કરે. અને જેને પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધવું હોય તે માણસોએ બોલવામાં ઉતાવળ ન કરવી, કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. ઉતાવળીયો સ્વભાવ એ મોટું નુકસાન પહોંચાડે છે. તેથી થોડું ધૈર્ય મહાપુરુષોનું લક્ષણ છે. ધૈર્ય સાધુ પુરુષોનું લક્ષણ છે. ધૈર્ય ડાયા માણસોનું લક્ષણ છે. ધૈર્ય ઉતાવળીયો સ્વભાવ એ તો બહુ મૂર્ખતા હોય. કોઈ વસ્તુમાં ઉતાવળ નહીં. મહાદેવ મૌન રહ્યા છે, એક શબ્દ નહીં. આ સાધુ પુરુષોનો સ્વભાવ છે. સાધુ પુરુષો, મોટા પુરુષો, ડાયા માણસો એ મૌન રહે, બોલવામાં ઉતાવળ ના કરે. શંકર મૌન રહ્યા છે. મહાદેવજીએ કહ્યું, ભલે નારદ કાંઈ વાંધો નહીં, એમની વસ્તુ મને પહેરવા આપે.
વિષ્ણુ ભગવાને પિતાંબર મહાદેવને આપ્યું, બ્રહ્માજીએ ખેસ, કુબેરે સોના ચાંદી હીરા મોતીના આભૂષણો, ઇન્દ્રએ મહાદેવને સુંદર મુકુટ આપ્યો છે. નારદે કહ્યું ભગવાન આ સર્પોને જરા દૂર કરો. ભગવાન સર્પોને અલગ કર્યા છે, ભસ્મ અંગ ઉપરથી દૂર કરી છે, મુખાકૃતિ ઉપરથી ભસ્મને દૂર કરી છે. ત્યારે દેવતાઓ બોલવા લાગ્યા ભગવાન આવું સુંદર તમારું રૂપ, ભગવાન તમે તો સુંદર ગોરા છો. અને બહુ યાદ રાખવા જેવું, મારો શંકર શ્યામ નથી, શંકર ગોરો છે, વિષ્ણુ શ્યામ છે. મેઘ વર્ણમ ગગન સદૃશમ, ભગવાન વિષ્ણુ, પણ શંકર તો બહુ ગોરા છે, અતિ ગોરા છે. એ તો ભસ્મના થથડા લગાવે છે ને, તેથી તો એને જાણ નથી કે આનું રૂપ કેવું છે. શંકરના સ્વરૂપને કોણ પામી શકે? શંકર કાળા નથી, શંકર ગોરા છે. આપણે રોજ ગાઈએ ને, શું ગાઈએ? જયકાર કર્યો, ભગવાને સુંદર શણગાર કર્યો છે. વાજતે ગાતે જય જયકાર સાથે નંદીની નજીક આવે છે. નંદી મહારાજને શણગારેલા જોયા. શંકર ભગવાન પૂછવા લાગે નંદી, મને તો દેવતાઓ શણગાર કર્યો, નંદી તમને કોને શણગાર્યા છે? નંદી મહારાજ કહે છે કે મહાદેવજી તમને દેવતાઓ શણગારે તો મને દેવીઓએ શણગાર્યો છે. સુંદર મજાના હાર પહેરાવ્યા છે, ઘૂઘર ઘૂઘરી, નંદી મસ્તક હલાવે છે, મોતીના સિંગ છે, ઝૂલ છે, નંદીને શણગારેલો છે. ભગવાન શંકર નંદી પર સવાર થાય છે. દેવતાઓ જય જયકાર કરે, દેવીઓ મંગલ ગીતો ગાય, ઇન્દ્રને અપ્સરાઓ નૃત્ય કરે, ગાંધર્વો સંગીત, ઋષિ મુનિઓ મંત્રો બોલવા લાગે છે. વાજતે ગાજતે માન સન્માન સાથે ભગવાન શંકરની બારાત, શંકરની જાન ધીરે ધીરે આગળ વધવા લાગે છે. વાજતે ગાતે નૃત્ય, સંગીત, વાદ્ય, આનંદથી. વિવાહ પ્રસંગમાં તો આનંદ હોય, વિનોદ હોય છે. આવું 2 મિનિટ માટે મેઘ કરીએ. મેઘ અતિ સુંદર છે. જય શિવ મહાદેવા.